એક દિવસ એવો આવે છે જ્યારે આખો જંગલ જાણે જાગી ઉઠે છે. દરેક જીવ, ચાહે ધરતી પર રહેતો હોય, ધરતીની અંદર છુપાયેલો હોય યા આકાશમાં ઉડતો હોય, બધા એક થઈ જાય છે. આ દિવસ છે વાર્ષિક બારસી, જેને આપણે ખાસ ઓળખીએ છીએ વાઘ બારસ તરીકે. જંગલનો રાજા વાઘ. આદિવાસી સમુદાયની પ્રકૃતિ પૂજાની સૌથી મજબૂત પરંપરા એટલે વાઘ બારસ. મનુષ્ય, પશુ અને પ્રકૃતિ ત્રણેય એક સંબંધમાં જોડાય છે. આ દિવસ માત્ર પર્વ નહીં, આ છે આપણો સંબંધ જમીન, પાણી, હવા, જંગલ અને આપણા પૂર્વજો સાથે. બારસી એટલે કે વાઘ બારસ કોઈ સામાન્ય તહેવાર નથી. એ છે પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ, આપણી ધરતી, પાણી, આકાશ અને ઉર્જાનો આભાર. આ દિવસે ગામના લોકો વાઘદેવ, નાગદેવ, મોરદેવ, સૂર્યચંદ્ર અને તારાઓને યાદ કરે છે. વાઘદેવ જંગલના રક્ષક અને શક્તિનો પ્રતીક છે. નાગદેવ પાણી અને ધરતીના સંતુલનના દેવ છે. મોરદેવ આનંદ અને વરસાદનો સંદેશો લાવનાર છે. સૂર્ય જમીન અને પ્રકાશનો સ્ત્રોત છે. ચંદ્ર શાંતિ અને ઠંડકનો સંદેશો આપનાર છે. અને તારા માર્ગદર્શનનો પ્રકાશ છે. આ બધા દેવો આપણને યાદ અપાવે છે કે માનવ, જાનવર અને પ્રકૃતિ ત્રણેય એક છે. વાઘ બારસ એ દિવસ છે જ્યારે આપણે જંગલો, ધરતીને અને પોતાના મૂળને જોહાર કરીએ છીએ. મિત્રો, જોહાર એટલે પ્રકૃતિમાં રહેનારા દરેક જીવોનો આભાર માનવો, જેને આપણે જોહાર કહીએ છીએ. કારણ કે આ બધા તત્વો જ મળીને જીવનનું સંતુલન જાળવે છે. જૂના સમયમાં લોકો જંગલમાંથી સાગના ઝાડનું મજબૂત લાકડું લાવતા હતા. એ લાકડામાં વાઘ, નાગ, મોર, સૂર્ય અને ચંદ્રનો આકાર ખોદતા હતા. ઘણીવાર તમે ડાંગ એરિયામાં ફરવા જાઓ ત્યારે તમને જોવા મળશે. એ લાકડું ગામની વચ્ચોવચ રાખી આખું ગામ ભેગું થઈ પૂજા કરતું હતું. જ્યારે એ લાકડું કમજોર થઈ જાય ત્યારે નવું લાકડું લાવીને એ જ રીતે ફરીથી પુનરાવર્તન થતું હતું. આ હતી એ પ્રકૃતિ પૂજાની સાચી પરંપરા, જે આજે ઘણા આદિવાસી પોતાના હૃદયમાં જીવંત રાખે છે. સમય બદલાયો, હવે લાકડાની જગ્યાએ પથ્થર પર દેવોના આકાર દોરવામાં આવે છે. આ દિવસે વાઘદેવની જ્યાં સ્થાપના કરવામાં આવી હોય ત્યાં ગામના લોકો પોતાના પશુઓ, ગાય, ભેંસ, બકરા લઈને આવે છે અને પશુઓને ચારવા માટે આવેલા ગોવાળમાંથી 2 ગોવાળને પસંદ કરવામાં આવે છે. બંને ગોવાળમાંથી એકને વાઘ બનાવી બીજાને ભાલુ બનાવી બંનેને વાઘદેવની સામે બેસાડવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. પૂજામાં ભાખરો અથવા પાનગો મતલબ ચોખાના રોટલામાંથી બનાવેલો રોટલો, જેને બંને સાઈડ ખાખરાના પાનથી વીંટાળીને આગ પર શેકવામાં આવે છે, જેને ભાખરો કહેવામાં આવે છે. પૂજામાં ભાખરો, કાચા ચોખા, નારિયેળ, ફૂલ વગેરે મૂકવામાં આવે છે. પછી જે ગોવાળ ભાલુ અને વાઘ બન્યા છે તેમને તિલક કરી ₹1 આપવામાં આવે છે. અને ફરતે બધા ગોવાળો ફળ, જડીબુટ્ટી લઈને ઊભા રહે છે અને પશુઓને ગોળ ગોળ ફેરવતા જાય છે અને લોકો દ્વારા જંગલમાંથી લાવેલી જડીબુટ્ટી ભગત દ્વારા એના પર છંટકાવ કરવામાં આવે છે. એવા 4 ફેરા મારે છે એટલે વાઘ આવ્યાની બૂમ મારે છે અને વચ્ચે બેઠેલા વાઘ અને ભાલુ બનેલા ગોવાળો પાનગો લઈ અથવા ભાખરો લઈને ભાગે છે. ત્યારે ફરતેલા ઊભેલા ગોવાળો વાઘ અને ભાલુને મારવા માટે દોડે છે અને વાઘ અને ભાલુ ખૂબ દૂર ભાગી જાય છે. અને જે જંગલમાંથી જડીબુટ્ટી લાવીને જે બનાવવામાં આવી હોય છે એ લોકો ઘરે લઈ જાય છે અને પશુઓ પર છાંટવામાં આવે છે. આ વિધિથી પશુઓને બીમારી કે દુઃખ નહીં થાય અને આખું ગામ સ્વસ્થ અને સુરક્ષિત રહે છે. આ દિવસે આખું ગામ એકસાથે પ્રાર્થના કરે છે કે હે વાઘદેવ, અમારા પુરખાઓની જેમ અમને પણ તમારી કૃપાથી સુરક્ષિત રાખો. અમારા બાળકો, પશુઓ અને ગામની રક્ષા કરજો. જો અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. વાઘ બારસ માત્ર તહેવાર નથી, આ છે એક ભાવના જે કહે છે અમે જંગલમાંથી છીએ અને જંગલ અમારા છે. આ પરંપરાને જીવંત રાખવી એ આપણી ફરજ છે, કારણ કે જ્યાં સુધી જંગલ રહેશે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ, આપણી આત્મા જીવંત રહેશે.